નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતીના જાણીતા ગાયિકા કિંજલ દવે વિશે આજ એક વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાના ટ્રેન્ડિંગમાં. એનું કારણ એ છે કે કિંજલ દવેના એન્ગેજમેન્ટ જે થયા છે એ બિન બ્રાહ્મણ યુવક છે. આપણે એનું નામ અહીંયા નથી લેતા કે કઈ જ્ઞાતિના છે, પણ આપણે રિવીલ નથી કરવું. પરંતુ એમ કહેવાય છે કે કિંજલ દવેના આ એન્ગેજમેન્ટના કે જેની સાથે લગ્ન કરવાના છે એ બિન બ્રાહ્મણ યુવક સાથેના. કિંજલ દવે બ્રાહ્મણ છે, નેચરલી તમને ખ્યાલ આવી ગયો છે અટક પરથી. તો એક વિવાદ થયો અને કેટલાકે એમની ટીકા કરીને એવું લખ્યું હોવાનું કહેવાય છે કે ભાઈ તમને ન્યાતબાર અમે કરીએ છીએ. હવે આખી ટેકનિકલ વાત એ છે કે ઇન્ડિયન આઈપીસીની કોઈ પણ કલમમાં કે નવા આપણો જે કાયદો બન્યો છે ભારતીય ન્યાય સંહિતા, એમાં કશે એવી કોઈ પ્રોવિઝન નથી કે કોઈને કોઈ નાતબાર કરી શકે, અને એવી કોઈ સત્તા પોલીસ પાસે પણ નથી, કોઈ સામાન્ય નાગરિક પાસે પણ નથી, કે વડાપ્રધાન પાસે પણ નથી કે કોઈને જ્ઞાતિ બહાર કરી શકે. આ તિકડમબાજી જ છે આખી. અને કિંજલ દવે આના ટીકા કરતો એક વિડીયો બનાવ્યો અને એમાં બાળ લગ્નથી માંડીને બધી મોટી મોટી વાતો કરી સુફિયાણી. પરંતુ ખરેખર તો એમને એટલી ખબર હોવી જોઈએ કે કોઈને જ્ઞાતિ બહાર કરવાનો સત્તા કોઈને છે જ નહીં, બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી. છતાં પણ આમ જે કોઈ એમની ટીકા કરી છે એ પણ ખોટું છે આપણે માનીએ છીએ, કારણ કે લગ્ન કરવા એ પોતાની પર્સનલ ચોઇસ છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મના યુવક કે યુવતી પોતાની મરજીથી જ્યારે જોડાય કોઈ પણ લગ્ન જીવનમાં, ત્યારે ત્રાહિત વ્યક્તિને વાંધો ન હોવો જોઈએ. એમના કુટુંબીજનોને કદાચ વાંધો હોય તો અલગ વાત છે, પણ ત્રાહિત વ્યક્તિઓને તો એમાં કોઈ પડવાની જરૂર નથી. આ બાબતે આપણી સાથે વિસ્તારથી વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આપણે આજે થોડો બે ટોપિક પર વાત કરીએ. એક તો કિંજલ દવેના જે વિવાદ થયો છે એ વિશે પણ, અને બીજું કે કેટલીક જ્ઞાતિઓમાં પ્રેમ લગ્ન વિશે એવી વાતો થાય છે કે ભાઈ પ્રેમ લગ્ન કરનારી વ્યક્તિએ મા બાપની સંમતિ હશે તો જ પ્રેમ લગ્ન માન્ય ગણવામાં આવશે, એવું ઘણા વખતથી એક બીજી જ્ઞાતિમાં પણ આવી ચર્ચા ચાલી રહી છે. અને પ્રેમ લગ્ન વિશે જાત જાતના કપોળ કલ્પિત બધી વાતો થઈ રહી છે. આજના જમાનામાં 50 થી 60% લગ્નો પ્રેમ લગ્ન કહીએ એવી ઓળખાણ પહેલેથી છોકરા કે છોકરીની ઓળખાણ હોય છે, અને એ ઓળખાણ પ્રેમમાં હોય છે કે દોસ્તી હોય છે, પરંતુ એ લોકો લગ્ન એ આધારે કરે છે એ મા બાપની મરજી હોય કે ન હોય. કિરીટભાઈ. જી, પહેલી વસ્તુ તો વિક્રમભાઈ, આ જે લગ્નનો વિવાદ છે, કિંજલ દવેની સગાઈ અને લગ્નનો જે વિવાદ છે એ ધડ મૂળથી ખોટો છે. કેમ કે ભારતીય ન્યાય સંહિતાની અંદર જે પ્રમાણે પુખ્ત વયના કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, એ કાયદેસર રીતે એની જોગવાઈઓ કરવામાં આવી છે. અને એ પ્રમાણે કોઈ પણ સમાજના જે વ્યક્તિ હોય એ અન્ય સમાજના વ્યક્તિ સાથે પણ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે. એમાં સમાજને કોઈ વાંધો હોય તો એ સમાજનો વાંધો છે, અથવા તો એમાં વ્યક્તિગત ઈગો કોઈ આગેવાનનો હોઈ શકે, એવું બની શકે. પરંતુ કોઈ વ્યક્તિને આ રીતે લગ્ન કરતા અટકાવવા અથવા તો લગ્નના ઓઠા હેઠળ એ વ્યક્તિના પરિવારને નાતબાર મૂકવાની વાત કરવી તો એક સદંતર ખોટી વાત છે. અને આ એક સરમુખત્યારશાહી છે. આપણે લોકશાહીના દેશમાં જીવીએ છીએ અને વ્યક્તિ સ્વતંત્ર છે લગ્ન કરવા માટે. અને જે પ્રમાણે ભારતની અંદર કોઈ પણ પ્રકારનો કાયદેસરનો વેપાર તમે કરી શકો છો કોઈ પણ સ્થળે, કોઈ પણ રાજ્યની અંદર, એ જ પ્રમાણે તમે કાયદેસરના લગ્ન પણ કરી શકો છો તમને ગમતા પાત્રની સાથે. તો આમાં સમાજને શું વાંધો હોઈ શકે? સમાજને સસ્તી પબ્લિસિટીનો વાંધો હોઈ શકે, કેમ કે કિંજલબેન દવે એ આજે સેલિબ્રિટી છે, એ લોકગાયિકા છે, ગુજરાતી ગીતોના બહુ જાણીતું નામ છે ગુજરાતી ગીતોના શોખીન લોકો માટે. અને એમને જ્યારે લગ્ન કરવાની વાત આવે તો એ સ્વતંત્ર છે, એ 18 વર્ષથી વધારે ઉંમરના છે, પુખ્ત વયના વ્યક્તિ છે, મુક્ત છે. એ પોતાનો જીવનસાથી એને પસંદ કરવાની એને પૂર્ણ આઝાદી મળેલી છે આ દેશમાં. તમે રાજાશાહીના કાળની અંદર જાઓ તો પણ રાજકુમારીઓ જે હતી એ લોકો સ્વયંવર યોજાતા હતા ને એના, તો એમાં પણ એની પસંદગીના યુવાન સાથે, રાજકુમાર સાથે લગ્ન કરતા હતા. ત્યારે આ સમાજને વાંધો નહોતો. અત્યારે ધર્મ છોડી અને વિધર્મીની સાથે લગ્ન કરનારાની સંખ્યા તમે ગણો તો કેટલી બધી મોટી છે. વિધર્મી યુવાનો સાથે લગ્ન કરે છે, વિધર્મી યુવાનો સાથે ગેરકાયદેસર રીતે ફરે છે, લિવ ઇન રિલેશનમાં પણ રહે છે કેટલીક યુવતીઓ. એની સામે કોઈને વાંધો નથી. જે સમાજમાંથી વિરોધ થતો હોય એ જ સમાજની દીકરીઓના નામ સાથે આપણે કહી શકીએ એટલી બધી ડિટેલ તમને જોવા મળશે.
અને તમે જાણતા હશો તમારી આજુબાજુમાં પણ આવી ઘટનાઓ બનતી હશે. તો પર્ટિક્યુલર કિંજલબેનના લગ્નની સામે વાંધો હોય તો એ સમાજને જે લોકો છે કે જે ઝંડો લઈને ચાલે છે એ લોકોએ વિચારવું રહ્યું કે આ પ્રમાણેનો વિરોધ કરવાથી કશું જ પરિણામ નથી આવવાનું અને કોઈ વ્યક્તિને કે કોઈ પરિવારને તમે નાત બાર મૂકવાનો તમને કોઈ અધિકાર નથી આપ્યો અને આ પ્રમાણેનું કરશો તો તમે વધારે ખુલ્લા પડશો અને હજુ પણ વધુ વિવાદમાં આવશો એ વાત ચોક્કસ છે. કિરીટભાઈ, હું એક વચ્ચે આડ વાત કરી દઉં કે તમારી વાત એકદમ સાચી છે, પણ હું અંગત મારી માન્યતા એવી છે કે આ આખો કિસ્સો એક સ્ટન્ટ માટે, પબ્લિસિટી સ્ટન્ટ માટે છે. કારણ કે બ્રાહ્મણમાં લાખો બ્રાહ્મણ છોકરીઓએ બિન બ્રાહ્મણમાં લગ્ન કર્યા છે. ભૂતકાળમાં કેમ કોઈ આવો વિવાદ નથી થયો? એટલે આ જ્ઞાતિ બહાર મૂકવું એટલે શું? પહેલા તો એ ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ હેઠળ? એટલે આવું કોઈ બન્યું જ નથી. કિંજલબેનને નાતી બાર કે એમના કુટુંબને કોઈ કરવામાં આવ્યા જ નથી અને નાતી બાર કરે એટલે શું કરશે? એને આખો દેશ એના દરેક બ્રાહ્મણ એમને બહિષ્કાર કરશે એવું કંઈ થવાનું નથી. તો આ નોન ઇસ્યુને કિંજલબેને પોતાની પ્રસિદ્ધિ માટે ચગાવ્યો. આ મારું એક રાઇડર આપી દીધું મેં. હાજી, તમે કન્ટિન્યુ કરો. એ કિંજલબેને આ ઇસ્યુને ચગાવ્યો છે કે સમાજે ચગાવ્યો છે એ 2 નંબરની વાત છે. આપણે એમાં નથી પડવું. આપણે માત્ર ને માત્ર જે ચર્ચા કરીએ છીએ એ કરીએ છીએ કે કિંજલબેનના લગ્ન સામે બ્રહ્મ સમાજના કહેવાતા આગેવાનોને શું વાંધો હોઈ શકે? એ લોકોને એવો અધિકાર કોણે આપ્યો? કિંજલબેન નાનેથી મોટા થયા, 22 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષના થયા, ત્યાં સુધી રોટલા સમાજે ખવડાવ્યા છે એને, એના પરિવારે ખવડાવ્યા છે. એના મા બાપ રાજી ખુશીથી લગ્ન કરી દેતા હોય કે કરવાની પરવાનગી આપતા હોય અને કદાચ ન આપતા હોય તો પણ કિંજલબેન દવે મુક્ત છે, પુખ્ત વયના છે, એની મરજીથી લગ્ન કરી શકે છે. અને બીજું કે જ્ઞાતિ બાર મૂકવા, હવે જ્ઞાતિ બાર મૂકવાની વાતો 100 વર્ષ 200 વર્ષ જૂની છે અને 100 વર્ષ પહેલા તમે એક પરિવારને જ્ઞાતિ બાર કર્યું હતું પાનોલીના, તો એમાંથી પાકિસ્તાનનો જન્મ થયો. તો એ ઇતિહાસ જે લોકો જાણતા હોય એને યાદ રાખવું જોઈએ કે જ્ઞાતિ બાર મૂકવાથી શું પરિણામ આવી શકે, કે તમારા દેશનું વિભાજન થાય એનાથી મોટું તો કોઈ પરિણામ ન હોય ને. મોહમ્મદ અલી ઝીણા પુંજાભાઈ, આને જ્ઞાતિ બાર મૂકનારી જ્ઞાતિએ, એને જ્ઞાતિ જમાડવા માટેની પણ તૈયારી કરી હતી પુંજાભાઈએ કે હું જ્ઞાતિ જમાડું, મને ફરી વખત તમે જ્ઞાતિમાં લઈ લો. તો એને નતા આવવા દીધા ત્યારના જડસુ નિયમ હોય. હવે આજે 21મી સદીમાં તમે જીવી રહ્યા છો અને 21મી સદીની અંદર હું તો તમને આ તો જ્ઞાતિની ને સમાજની તમે હિન્દુસ્તાનમાં રહીને વાત કરો છો. સુરતની અંદર સંખ્યાબંધ યુવાનો એવા છે કે જે લોકો ફિલિપાઇન્સ કે કોઈ સુરત નહીં, આખા ગુજરાતની અંદર, આખા ગુજરાતની વાત કરીએ, સુરત સેન્ટ્રિક વાત નથી કરતા, આખા ગુજરાતની વાત કરીએ છીએ, આખા દેશની વાત કરીએ છીએ આપણે. સંખ્યાબંધ લોકો એવા છે કે એમણે વિદેશી યુવતીઓ સાથે લગ્ન કર્યા છે કે વિદેશી યુવાનો સાથે લગ્ન કર્યા છે. ત્યાં કોઈને જ્ઞાતિનો બાદ નથી નડતો, ત્યાં કોઈને સમાજનો બાદ નથી નડતો, ત્યાં કોઈને ધર્મનો બાદ નથી નડતો. એ ક્રિશ્ચિયન સાથે પણ લગ્ન થાય છે, મુસ્લિમ યુવક યુવતીઓ સાથે પણ લગ્ન થાય છે વિદેશમાં, ત્યાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અહીંયા શા માટે આ સમસ્યા ઊભી કરવામાં આવી રહી છે અને એને હવા શા માટે આપવામાં? એટલે એ જ કે આની પાછળ મને કોઈ વિચિત્ર કારણ લાગે છે. કારણ કે મારા જ કુટુંબમાં કેટલીક સ્ત્રીઓએ મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે, કેટલાક પુરુષોએ પણ મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે, અને બીજી જ્ઞાતિઓમાં પણ લગ્ન થયા છે. પરંતુ કોઈ જગ્યાએ કોઈ નાતીબાર આપણે કેમ નથી કરતો? કિંજલ દવેને જ કેમ નાતીબાર કરવાની વાત કરી એના કુટુંબને? એટલે આ આખો એક તો કિસ્સો જ બહુ શંકાસ્પદ છે. કારણ કે આ તમે કહ્યું એમ કે લોકો વિદેશની છોકરીઓ સાથે પણ આજકાલ લગ્ન કરે છે, કે પુરુષ છોકરીઓ તો પુરુષ સાથે, પુરુષ તેની સ્ત્રી સાથે, કોઈને કઈ પડી નથી, કોઈ કરોડો લગ્ન થાય છે, કોઈ જ્ઞાતિબાર કોઈને મૂકવા નથી આવતો. કિંજલ દવે એટલે કદાચ આ ઉભો કરવામાં આવેલો વિવાદ છે એવું મારું માનવું છે. કારણ કે જ્ઞાતિબાર એટલે શું પહેલા તો, એટલે આ આખી વાત આજના જમાનામાં કોઈ બંધ બેસતી નથી લાગતી મને. હા, તમે કદાચ કેટલીક વખતે લવ જેહાદ જેવા જે કિસ્સા બનતા હોય છે એને કારણે એક હિન્દુ સંગઠનો આની સામે વાંધો લે છે, પણ મેં તો મારા જે અંદર કુટુંબીજનોના લગ્ન જે બીજા ધર્મોમાં થયા છે એમને બહુ હેપી મેરીડ લાઈફ જોઈ છે, એમાં કોઈ પ્રોબ્લેમ જોયો નથી આ રીતનું થતો હોય. એટલે આજના જમાનામાં તમે કોઈને પર રિસ્ટ્રિક્શન રાખી પણ નહીં શકો, એને દબાણમાં પણ નહીં કરી શકો, અને જ્ઞાતિબાર કરીને તમે શું કરશો? આ જ્ઞાતિબાર કરવાની વાત વાળા જે છે એના પરિવારના દીકરા દીકરીઓ ક્યાં પરણ્યા છે એ પણ તપાસ કરવી જોઈએ હું તો કહું છું. જે ખરેખર જ્ઞાતિબાર કરવાની વાત કરે એવા માણસો છે કે એની તપાસ કરવી જોઈએ, એ પણ તપાસનો વિષય છે. એની સાથે સાથે કે લગ્ન જે છે એ 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે. આપણે લગ્ન સંસ્કાર કહેવામાં આવે છે. આપણે યજ્ઞોપવિત સંસ્કાર હોય, શિક્ષણ હોય, એ રીતે લગ્ન પણ એક સંસ્કાર છે.
અને લગ્ન એ સંસ્કાર છે. હવે એ વ્યક્તિને લગ્ન કોની સાથે કરવા, કોની સાથે નહીં કરવા, એ એનું પર્સનલ ચોઇસ હોઈ શકે ને. જ્ઞાતિને એમાં શું લેવા દેવા હોઈ શકે? તમારે કોઈ જ્ઞાતિનો વ્યક્તિ કોઈ જ્ઞાતિની મહિલા સાથે લગ્ન કરે છે તો એનાથી તમારા ઢેબરા ક્યાં અભડાઈ જવાના છે? એમાં સમાજના ઢેબરા ક્યાં અભડાઈ જવાના છે? એટલે આ સદંતર ખોટી રીતે ઊભું કર્યું છે અને આ વિવાદને ચગાવવામાં આવી રહ્યો છે. રહી વાત કિંજલબેનની, તો કિંજલબેનને કોઈ પબ્લિસિટી માટે આ કરવું પડે એવી મને કોઈ લાગતું નથી, કેમ કે ખૂબ જાણીતા છે, લોકગાયિકા તરીકે જાણીતા છે. એમના નવરાત્રીના ગરબાઓ એટલા ફેવરિટ છે, બધી જગ્યાએ એ લોકો પ્રોગ્રામમાં જતા હોય છે. એટલે કોઈને કોઈ રીતે આમાં કોઈના બીજા હિત હોય અને એ લોકો આ વિવાદને હવા આપતા હોય એવું બની શકે છે. અને એના કારણે આ વિવાદને વધારે ને વધારે ચગાવવામાં આવી રહ્યો છે. પરંતુ આવા પ્રકારના જે વિવાદ છે એને વધારે ચગાવ્યા વગર જે થઈ રહ્યું હોય એ તમારે જોવાનું, કેમ કે તમે કશું જ નહીં કરી શકો એમાં, અને કાયદેસર રીતે પણ નહીં કરી શકો કે ગેરકાયદેસર રીતે પણ નહીં કરી શકો. અને કિરીટભાઈ, આજ તો ખાસ સ્પેસિફિકલી એટલા માટે વિવાદ વધુ થયો કે સોશિયલ મીડિયાનો જમાનો છે. જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને એ જમાનામાં આવું ધારો કે વિવાદ થયો તો છાપાતો કે આવી ન્યૂઝ આઇટમ છાપતે નહીં, કે છાપતે તો એક પક્ષી આવતું એમાં. પરંતુ હવે આ સોશિયલ મીડિયામાં શું છે કે તમે જે કંઈક એક પાછો કંઈક વિડીયો આવ્યો તેને રિસ્પોન્સમાં 5 નેગેટિવ કોમેન્ટ આવી, 2 પોઝિટિવ કોમેન્ટ આવી, એટલે એના પર પાછો બીજો વિડીયો બન્યો. એટલે આખો એક વિડીયો બધા વાયરલ થાય છે. અને સોશિયલ મીડિયા એટલું તો શક્તિશાળી થઈ ગયું, પાવરફુલ થઈ ગયું છે કે નાની વાત પણ હવે કોઈ છુપી રહેતી નથી અને ઘરે ઘરે જાણીતી બની જાય છે. એટલે કિરીટભાઈ, આપણે તો આ જોયું અને આપણે પણ જાણીએ છીએ કે આનું કોઈ પરિણામ આવવાનું નથી. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. કોઈને સોશિયલ બોયકોટ કરી શકે એવી પરિસ્થિતિ નથી. પણ આપણે ભવિષ્યમાં પણ આ પ્રકારના જ્યારે સામાજિક જાગૃતિના કિસ્સા આપણે બહાર લાવવાના હોય ત્યારે હોટલાઇન ન્યૂઝ એ બાબતમાં અચકાવવાનો નથી. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.